દમણ બીચ ઉપર પબ્લિક એટલી બધી છે, ફૂલ ટ્રાફિક, માણસ ક્યાંય બીચ ઉપર તો જો માણસ અહીંયા ઠીક છે, જો વાં ઓહો માણસ પબ્લિક દુનિયાની છે. આ કયું બીચ છે? જમપોર બીચ જ છે. इधर नहीं आना. ત્યારે ભાઈ દરિયો એકદમ ડોરો છે, એકદમ હાવ કારું પાણી છે, અને આનો કંઈ ભરોસો કરાય નહીં, ગમે ત્યારે તોફાન બની જાય. પણ પબ્લિક આ બાજુ ઓછી છે. જો એ વાહ સામે દરિયો છે. ના સામે દરિયો દેખાય, પણ બહુ પાણી ડોરું છે. મોજા આ બાજુ એકદમ જો આ બાજુ તો મોજા વધારે નજારો એમ છે કે આ બાજુ નારિયેળીનું ફાર્મ, આ રોડાઓ વચ્ચે મસ્તીનો, અને આ બાજુ દરિયો. પણ ગરમી છે નેક્સ્ટ લેવલ. જો ઘોડા જાય, ઘોડે સવારી કરવી હોય તો થાય, કેમલ હશે, ક્યાં જાય ઘોડા, આગળ બીજું એક જાય. પાણી આવેલા ને ટીકા ભીનું છે બધેમાં, એટલે અહીંયા સુધી મોજા આવી ગયેલ છે. પણ આ પબ્લિક અટાણે ઉપડી પડે ખરેખર આમાં હવાય. અને જો આ બાજુ હવે બધું મોજા આવે છે, વાતાવરણ ડેન્જર જેવું થવા માંડ્યું છે. એકદમ હાવ કદડો છે રેજે પાણી. જે સાયકલમાં કપલ સવારી. હોટલ વાળું જોઉં તો આમ જાવ. હા જા દે એ ભાઈ જા વયો જા તારે ઉતાવળ છે. વાહ ઓલું નથી ટેન્ટ વાળું ટેન્ટ ની તો દમણ ફેસ્ટિવલ થવાનું હે ને રાતે. અચ્છા હા એનું હે એમ. બરાબર. તંબુ વ્હાઈટ કલર નો શું છે? બાર છત્રી મસ્તીનું બનાવ્યું. ચાલુ થઈ ગયું લાગે મને. હા હે ચાલુ એટલે કોક આવવાનું હતું હીરોઈન. હા દેખ કપડા વાળી ગલી તેરી. આ બધા અહીંયા છે ને કપડા ભાઈઓ પીવામાં મસ્ત રહી ને ભાઈઓ. અહીંયા બધું નથી યાર, ટૂંકું ખાલી आइसक्रीम વન ડે પૂરવા आइसक्रीम. હા લઈ દઈ તને. અને આ જો બધી આ સબસે બેસ્ટ હોટલ સીડા ડે મૂંઘામાં મૂંઘી હોટલ છે. પછી ગોલ્ડ બીચ. આ ગોલ્ડન બીચ આ બધી બહુ મૂંઘી છે. આ ગોલ્ડ બીચ સામે છે ઈ. आ गोल्ड बीच. ગોલ્ડ બીચ સ્વિમિંગ પુલ અંદર મસ્તીનું હોય. ये गोल्ड में. આ કઈ એવી હા મીરામાર હોટલ. बढ़िया. આગે મોન્સૂન ફેસ્ટિવલ. વ્હાઈટ બહુ પહેર્યા લીકા. ક્યાં હા વ્હાઈટ વાળા જ છે આ ગાડીઓમાં અડધા. આ બધા જો કપલ સાયકલ તો જો કરી શકે નાખે તો વાપસ ડાલા હે. ફરી પાછા ફરીને આ બાજુ ફેસ્ટિવલ બતાવી દઈએ તમને લોકોને. એકચ્યુઅલી મમ્મી આમાં હાલ આમાં બહુ મસ્ત મૂવી. આમાં તો ડોલ્ફિન બોય. ડોલ્ફિન. હા ડોલ્ફિન નો ફોટો હોય બેટા. જો આ નાળિયેરી છે. દેખો મોન્સૂન. નાલિયા મને ના જાવ અભી.
વેદુભાઈ તો રિહાણા બતાવું તને હાલ. ને આ બાજુ છે ભાઈ beach. કહેજે તો વળી return થઈ પાછા જાય. મોનસૂન ફેસ્ટિવલ વાળા તંબુ હતા એ જોઈ લે કે હકીકતમાં છે હું શું છે આટલા દૂરથી આવ્યા જ તમે વીરપુરથી. હા અમે વીરપુરના લોકો હવે અહીંયા આવ્યા છીએ તો જાણી જ લઈએ વીરપુરના છોકરા નથી અમે તો અમે વલસાડના અચ્છા વલસાડનો છે વીરપુરનો નથી ના. વીરપુર એકચ્યુઅલી નો હા હા વલસાડ વેદુ તો મારે વલસાડ પપ્પા અહીંયા વલસાડનું માણસ વલહાડી માણસ છે વલહાડી હાડ હાડ કાઢ જ બોલો હાડ નું માર. ये देखो ये देखो ये હા જાઓ. જો ઓલો મિકી. જાઓ મિકી માઉસ પર हाँ હમ? हाँ હાલો माली बीबी सीखो અરે તે લઈ જાઓ ને દીકર આરાધ્ય જાય ये હારું ડાન્સ કર ડાન્સ એના ડાન્સ કર હારું ये थैंक यू ये दिल મજા આવી ગઈ જેને બહુ મિકી માઉસ ગમે હે तेरी भी अच्छे ટેડી બી હશે જો કાંઈ કર્યું તું બીતો તો ને ખાલી ખોટો કે મારે નથી જવું હમ કઈ ના કરે જો આ દરિયો અહીંયા બધું ભીનું છે એટલે આ પાણી એકદમ ડોરું છે તમે જોઈ શકો છો એકદમ પાણી ડોળું છે એટલે ભેદ પડી જાય છે પડી જાય બેટા જોડે રમવું હારું આ એકદમ મિકી જોડે રમવું કઈ નક્કી ના હોય આજે વાતાવરણ એ બધું નથી બરાબર ગરમી બહુ છે પબ્લિક આજે એકચ્યુઅલી હાલું બેકો જા હજી એકવાર કરી આવ ડાન્સ આને એકવાર કરી હા જા એમને દોડતી જા જાઓ વળી જાય આરાધ્યાને મિકી માઉસ બહુ ગમે હાલ તો ભાઈ આ બાજુ આવી જત ભાઈ તું આમાં આવી જતા પડી જવાય બેટું જો અહીંયા પપ થઈ જાય હાલ જો ઊભી છે અરે આરાધી આવું પેલો ડાન્સ કરે પણ હવે નથી ગયા ફ્લાઇંગ કિસ કરે લગભગ છોકરા બધા આવે ફોટા પાડે એની પાસે મજા આવે છોકરાઓને આવું કંઈક હોય એટલે હા કેમ ડાન્સ ના કર્યો આરાધ્યા ડાન્સ કેમ ના કર્યો નહીં વાહ મિકી માઉસ પાસે કરો તો ટેડી બિયર હા એના પાસે કેમ ના કર્યો લાઈન પડી હવે માણસોની ગાડીઓની આમાં હજી હાંજ થતી જાય એમ વધારે માણસો આવ્યું આરાધી અહીંયા ફૂડા ધરા તોડાવ્યા જો આ છે અહીંયાથી ચાલુ થઈ જાય મોનસૂન ફેસ્ટિવલ હું લીધું તે મસ્ત બધું અંદર
ડેકોરેશન દેખાય. જવું હોય તો પાર્કિંગ ગોતું. હા હા અંદર જરાક જોઈ આવી. જોઈ આવી ની રમીશ યે ફિશ પી ફિશ જેલીફિશ મસ્ત. હા હા ભાઈ તું રાડું ના નાખ ને ભાઈ. અંદર ફોટો સેશન બધા પાડે છે. જોવા જેવું લાગે છે અંદર જાય. તો ગાડી નીકળે તો છે. હે ગાડી તો આ બધી ફૂલો છે બધી. લોકો બધું અહીંયા બાફેલી માંડવી જામફળ ને રમકડા ને આ તે બધું મળે છે. वो एक छक्का वो चौका वो छक्का चौका छक्का આ મોન્સૂન ફેસ્ટિવલ છે દમણમાં અને રક્ષાબંધનના દિવસે અમે દમણ ગયા હતા વાપી વિજીભાઈને ત્યાં રાખડી બાંધવા અને પછી ત્યાંથી રિટર્ન થયા એટલે બીચ ઉપર ગયા તો ખબર પડી કે અહીંયા મોન્સૂન ફેસ્ટિવલ છે એટલે બહારથી મસ્ત ડેકોરેશન દેખાતું હતું. છત્રી બત્રી ને બધું એવું કલરફુલ ને મ્યુઝિક ને એવું બધું વાગે છોકરાઓને મજા આવે એટલે જોવા ગયા. અંદર આવા બધા સ્ટોલ છે. અહીંયા બધા ભગવાનના વાઘા મળે છે કેમ કે જન્માષ્ટમી નજીક આવે એટલે ભગવાન માટે નવા વાઘા લેતા હોય બધા. અહીંયા તોરણ ને બધી હેન્ડવર્કવાળા ભરત ગૂંથણ એવું મળે છે. પબ્લિકે બહુ હતી. મસ્ત ડેકોરેશન ખુલ્લામાં. એક તો ગાર્ડન છે બાજુમાં બીચ. અહીંયા માટીના ને બધા વાસણ મળે એટલે બધા અલગ અલગ સ્ટોલ છે. કપડાના છે પછી બધા બીજા રાજ્યના કપડાં પણ હોય એમ. બસ ત્યાંના ફેમસ જે વસ્તુ હોય એ લોકો અહીંયા સેલ કરે. અહીંયા બધા ડ્રેસ છે 1200-1300 ચાલુ થાય. સાડી ડ્રેસ. બસ આ ઉપર એક છત્રી છે ફોટો પાડવા માટે. અહીંયા ટ્રાય કરે. આ એક ગેમ છે આવી રીતના. બધું ફ્રી ઓફમાં છે. આના કોઈ ચાર્જીસ નથી. એટલે એમાં લાકડીમાં પેલી દોરી બાંધી અને એમાંથી પેલા ઉપાડી સાઈડમાં મૂકવાના એટલે છોકરાઓને મોટા બધાને મજા આવે. મસ્તીનું ગેમ છે બધી અલગ અલગ. આગળ લૂડોની ગેમ પણ છે. અહીંયા વેદભાઈ ટ્રાય કરે છે. આવી રીતના બધું મજા આવી. છોકરાઓને રક્ષાબંધન એન્જોય કરી. બીચ ઉપર તો એમ બી મજા આવે એવું માહોલ છે. વેદ કરે છે પણ પેલું હલે એટલે ઘડીકમાં પરોવાય નહીં એમાં. બધું ચાલુ છે. એક ઉપાડ્યું બસ એમાં મૂકી દેવાના. પેલા છે વળી પાછું બધા કલરના અલગ છે. ઓરેન્જ, ગ્રીન, રેડ, ઓરેન્જ ઓરેન્જ બધા કલરવાળા. એટલે આવું બધું ગેમ રમી બધા છોકરાએ મજા આવી. આયા જો હવે વેદભાઈનો વારો. બધા ચોખ્ખા ગોઠવા અને હવે આરાધ્યા ટ્રાય કરશે. ચારે બાજુ છોકરા ને પેરેન્ટ્સ ને બધા મજા આવે. છોકરાઓને કંઈક નવું મળી ગયું ગુંફાનું. વેદને જીતવાનું બહુ શોખ. જીતી ગયો. આરાધ્યા તો ડાયરેક્ટ પકડીને આ એક હાથથી પકડી લે કરે. બસ છોકરાઓને મોજ આવી ગઈ. ડેકોરેશન બહુ મસ્ત હતું. એવા તોરણ કલરના છત્રી ને બધું વ્યૂ બહુ મસ્ત આવતું. પબ્લિક એટલી છે બધી. જેમ સાંજ થતી જશે એમ લોકો આવતા જશે એટલે મજા આવે એવું છે. ચાલો તો આ સાથે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ અને વિડીયો સારો લાગે